સુરત શહેરના રાંદેર વિસ્તારમાં પોલીસે એક અનોખી ચોરીનો ભેદ ઉકેલતા 2 શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓ પોલીસથી બચવા માટે મહિલાનો વેશ ધારણ કરી ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. રાંદેર પોલીસને મળેલી આ સફળતાથી વિસ્તારમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. રાંદેર પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર રાંદેર વિસ્તારમાં કબૂતરખાના નજીક આવેલા એક મકાનમાંથી લાખો રૂપિયાના ઘરેણા અને રોકડાની ચોરી થઈ હતી. આ ચોરીની ઘટનાથી વિસ્તારના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ત્યારે રાંદેર પોલીસે ઘટના સ્થળની તપાસ કરતા અને આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. પોલીસે તપાસ દરમિયાન જોયું કે ચોરીની ઘટના દરમિયાન 2 વ્યક્તિઓ મહિલાના કપડાં પહેરીને ઘટના સ્થળે આવ્યા હતા અને ઘટનાને અંજામ આપ્યો હતો. આ વેશના કારણે સામાન્ય રાહદારીઓને તેમની શંકા ન પડી, પરંતુ પોલીસે ટેકનિકલ આધારે તપાસ કરતા આરોપીઓના ભેદ ઉકેલી કાઢ્યા છે. રાંદેર પોલીસે આ મામલે 4 ઇસમોને ચોરીમાં સંડોવાયેલા હોવાનું જણાવતા 2 શખ્સોની ધરપકડ કરી છે. બાકીના 2ની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસે 4 ઇસમ પાસેથી ચોરીમાં ગયેલા ઘરેણામાંથી મોટો હિસ્સો જપ્ત કર્યો છે.